એકવાર રાજા ભોજ પોતાનો દરબાર ભરીને બેઠા હતા. બધા હાજર હતા, પણ પંડિત કાલિદાસ કોઈ કામથી બહારગામ ગયા હતા. એ જ વખતે દરબારમાં એક પૂતળી વેચનારો આવ્યો. એણે રાજાને વિનંતી કરી કે મહારાજ, મારી પાસે આ 3 પૂતળીઓ છે. હું ઘણા રાજાઓના દરબારમાં ગયો, પણ હજી સુધી કોઈ એની સાચી કિંમત કહી શક્યું નથી. તમારી અને તમારા પંડિતોની નામના સાંભળીને હું અહીં આવ્યો છું. મહારાજ, તમે આ પૂતળીઓની સાચી કિંમત કરાવો એવી મારી વિનંતી છે. રાજાએ પંડિતો તરફ જોયું. પંડિતોએ અંદરો અંદર વાતચીત કરી અને રાજાને કહ્યું કે મહારાજ, આ સોનાની પૂતળીઓ છે. એમની કિંમત કરવાનું કામ પંડિતોનું નહીં, રાજ્યના કુશળ ઝવેરીઓનું છે. રાજાએ તરત જ પ્રખ્યાત ઝવેરીઓને બોલાવ્યા અને તેમને આ કામ સોંપ્યું. ઝવેરીઓએ પૂતળીઓને ધ્યાનથી તપાસી, કસોટીના પથ્થર ઉપર ઘસી જોઈ, તોલમાપ કરી જોયું. દેખાવમાં અને ઘાટમાં સરખી લાગતી પૂતળીઓ કસમાં અને વજનમાં પણ સરખી જ જણાય. એટલે તેમણે રાજાને કહ્યું કે મહારાજ, બધી પૂતળીઓની કિંમત એક સરખી જ થાય છે. પૂતળીઓનો વેપારી આ સાંભળીને હસી પડ્યો. તેણે કહ્યું, મહારાજ, જો મને ખબર હોત કે તમારા દરબારમાં પૂતળીઓની સાચી કિંમત આંકનાર કોઈ નથી, તો હું અહીં આવત જ નહીં. મારી મુસાફરી ખોટી પડી. આ સાંભળીને ઝવેરીઓના મોઢાનો રંગ ઉડી ગયો. પણ ચતુર રાજાને લાગ્યું કે આમાં કોઈ રહસ્ય જરૂર હોવું જોઈએ. તેમણે વેપારીને બીજા દિવસે ફરીથી દરબારમાં બોલાવ્યો. બીજા દિવસે દરબાર ભરાયો. આજે કાલિદાસ પણ હાજર હતા. પૂતળીઓનો વેપારી આવ્યો. એક ઊંચા આસન ઉપર 3 ઝગમગતી પૂતળીઓ ગોઠવી. કાલિદાસે પૂતળીઓને એક પછી એક હાથમાં લઈને ધ્યાનથી તપાસી. તેમને એકાએક ખ્યાલ આવી ગયો. તેમણે એક નોકર પાસે એક પાતળો તાર મંગાવ્યો. પછી વેપારીને કહ્યું, હું પૂતળીની કિંમત પહેલા મહારાજાને કહીશ, તેઓ તે લખી લેશે, પછી એ વાંચવામાં આવશે. તમને એ કબૂલ છે? એટલે વેપારીએ કાલિદાસની શરત કબૂલ રાખી. કાલિદાસે પેલી પૂતળીના કાનમાં તાર નાખ્યો તો તાર બીજા કાનમાંથી બહાર આવ્યો. બીજી પૂતળીના કાનમાં તાર નાખ્યો તો મોઢામાંથી બહાર નીકળો. પરંતુ ત્રીજી પૂતળીની પરીક્ષામાં તાર બહાર આવ્યો નહીં. તે સીધો પેટમાં ઉતરી ગયો. કાલિદાસે રાજાના કાનમાં દરેક પૂતળીની કિંમત કીધી અને સાથે બીજું પણ કંઈક કીધું. રાજાએ વેપારીને કહ્યું, તમારી 3 પૂતળીઓની કિંમત આંકી છે, પરંતુ હું એક જ પૂતળી લઈશ. વેપારી કબૂલ થયો. એટલે રાજાએ 3 પૂતળીઓની ગુણની દ્રષ્ટિએ કિંમત જાહેર કરી. પેલી પૂતળીની કિંમત 3 કોડી, બીજી પૂતળીની કિંમત 10 કોડી
અને ત્રીજી પૂતળીની કિંમત 1.25 લાખ રૂપિયા. સભા વિચારમાં પડી ગઈ. વેપારીને સંતોષ થયો. તે કાલિદાસ તરફ પ્રશંસા ભરી નજરે જોવા લાગ્યો અને રાજાને કહ્યું, આપના દરબારમાં સાચો પંડિત છે ખરો? હવે રાજાએ વેપારીને કહ્યું, હું એક પૂતળી ખરીદી તેની કિંમત તને ચૂકવી દઉં છું. વેપારીના હૃદયમાં ફાળ પડી ગયો. પણ કાલિદાસે તરત જ જાહેર કર્યું, વિદ્યાની કદર થાય એવો આ દરબાર છે. આપણા મહારાજા વિદ્યાપ્રેમી અને ખાનદાન છે. એમનો હુકમ છે કે 1.25 લાખ રૂપિયાની ત્રીજી પૂતળી આ દરબારમાં હંમેશા રાખવામાં આવશે. વેપારીનો જીવ હેઠો બેઠો. તે આનંદથી બોલ્યો, જે દરબારમાં ભોજરાજા જેવા રાજા હોય, કાલિદાસ જેવા વ્યવહારુ પંડિત હોય, તે દરબારની કીર્તિ ચોમેર પ્રસરે એમાં નવાઈ નથી. તેણે 1.25 લાખ રૂપિયા લઈ બીજી 2 પૂતળીઓ પણ દરબારને ભેટ કરી દીધી. દરબારીઓના આગ્રહથી કાલિદાસે સમજાવ્યું કે પેલી પૂતળીના કાનમાં તાર નાખ્યો તો તાર બીજા કાનમાંથી બહાર આવ્યો. એનો અર્થ એ છે કે પેલી પૂતળી જેવા માણસો કોઈની સલાહ સાંભળતા નથી. એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે છે. બીજી પૂતળીના કાનમાં તાર નાખ્યો તો મોઢામાંથી બહાર નીકળો. એનો અર્થ એ છે કે આ પૂતળી જેવા માણસો ઢોંગી હોય છે, પારકાને ઉપદેશ આપે છે, પણ પોતે કંઈ કરી બતાવતા નથી. ત્રીજી પૂતળીની પરીક્ષામાં તાર બહાર આવ્યો નહીં. એ સીધો પેટમાં ઉતરી ગયો. એનો અર્થ એ છે કે ત્રીજી પૂતળી જેવા માણસો જે સાંભળે છે તે પચાવે છે. નકામો ઉપદેશ આપવા મોઢું ખોલતા નથી. સાંભળેલી સારી વસ્તુને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે. આસન ઉપર ગોઠવેલી ત્રણેય પૂતળીઓ દેખાવમાં અને કદમાં સરખી હોવા છતાં હવે ત્રીજી પૂતળી વધારે મોંઘી અને ઝગમગતી દેખાતી હતી.